ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તમારા રામ રામ ને સીતારામ ને જય માતાજી જય દ્વારકાધીશ. તો ચાલો હવે આપણે જો આજે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને જો હવે આપણે તો આજે કીધું હાલો તો આપણે ચકલાની સૈણ નાખવા જવું છે. અત્યારના પરમાં છે તો હજી તો ઉજીને સડી ગયો છે. સવારના પરમાં વહેલા તો નાખવા ગયો રોજ, પણ ત્યારે તો અંધારું એટલે એ આપણે સુધી નથી ઉતારતા, કારણ કે આપણે ભાઈ 6:30 વાગ્યામાં નાખવા જઈએ સૈણ, તો 6:30 વાગ્યામાં આપણે નાખણે ત્યારે તો અંધારું હોય એટલે આપણે અત્યારે જઈએ છીએ. તો ચાલો હવે જઈએ ધાબા ઉપર. આપણે ચોખાનો વાટકો ભરી લીધો છે અને હવે જઈએ છીએ આપણે ધાબા ઉપર. તો ચાલો હવે આપણે જઈએ છીએ ધાબા પર જઈ રહ્યા છીએ હવે. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. તો આપણે સળિયા જઈએ છીએ ધાબા પર. સકલા તો જો અમુક આવી ગયા છે, કારણ કે અત્યારે સવારના પરમાં આપણે નાખી ગયા હતા સૈણ. ખિસકોલા 2 રખડે છે. સૈણ તો અત્યારે નાખી દીધી. નાખ્યું છે સૈણ. ધાબા પર સૈણ નાખી દીધી. સૈણ નાખી દીધી ધાબા પર ચડીને આપણે સકલા અત્યારમાં નથી. અત્યારમાં જો કારણ કે હમણાં આવી જશે ઢગલા મોઢે તમારે સકલા ઘડીક રહી, કારણ કે નાખીને એટલે ઘડીક તરત ન આવે, હમણાં આવશે તરત. કારણ કે 50-60 સકલા આપણે એવા છે રોજ. પાણીનું કુંડું ભાઈ તૂટી ગયું છે, પણ હવે નવું લીધું કીધું છે કુંભાર ભગતને દઈ જાય તો થાય. જો આપણે સરસ મજાનું જો આજે તળાવ ભરેલું છે. જો મિની ગિરનાર, જો હા અહીંયા છે મિની ગિરનાર. જો ઝૂમ કરીને નાખ્યું છે એટલું થાય. જો આ મિની ગિરનાર છે. ભાઈ સકલા આવી ગયા ને જો સૈણ ખાવા માટે. જો કેટલા આવી ગયા. હજી આપણે સૈણ નાખી જ રહ્યા છીએ ત્યાં સકલા જો અમીને આવવા જ દે આમ, કારણ કે આપણે સૈણ નાખ્યું છે ને ડેલી, એટલે ડેલી સુધી સકલા એટલા એવાયા જ છે આપણે. જો જે તો હમણાં આવતા જ જાય છે સકલા નગર. જો એટલા જો મીણા આવવા. જો અહીં બેસી ગયા બધા લાકડા પડ્યા છે બળતણ પછી, એટલે બળતણમાં બેસી ગયા. પાછા ઉતરે હેઠા ને પાછા જો વાહન આવે એટલે પાછા ઉતરી ઉડે જાય ને પાછા હમણાં આવવા. જો ઢગલો થઈ ગયો ને સકલાનો. જો કારણ કે આપણે સકલા એટલા જ સૈણ ખાવા માટે ડેલી સર્વિસ આવે છે એમ. આખો દિવસમાં 4 થી 5 વખત સૈણ નાખવાની ડેલી સર્વિસ. 5 વાટકા તો સૈણ નાખી જ દેવાની. એટલા સકલા આપણે હજી તો ઓછા જ છે. સવારમાં તો તમારે આમ ઢગલો થઈ જાય દી ઉજામાં. તો એટલા સકલા આવે સૈણ ખાવા માટેના. જો આમાં બળતણમાં લાગર બેઠા છે જ્યાં હોય ના. ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો. ચાલો જો આપણે સૈણ નાખી નીચે ઉતરી ગયા છીએ ધાબા પર છે ને હવે. ને જો અમારે મેડમ પણ આવી ગયા છે હવે. એ ક્યાંય પા ધાબા પર ચડસ હે ધાબા પર ચડે જોઈએ અમારે ના સકલાને સૈણ નાખીને જ આવ્યો જ છું. બોલ બોલ હા બોલ. હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં ને? અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાઈડના જો ઉભા રહી ગયા છે. સાઈડ રહે છે ને તે દાદરે જઈશ તડકે. હાલો બધા તડકે બેહવા. ચાલો તો હવે બપોર સડી ગયા છે. બપોરનું રંધાવા પણ મળ્યું છે. તો ચાલો જો મારે શાક બનાવે છે જોયું છે. જો આપણે તો હવે જો રંધાવા મળ્યું છે. હવે શાનું શાક ચાલે હાલ? હે ડુંગળી બટેટા. ડુંગળી બટેકાનું ભાવે? ડુંગળી બટેટાનું શાક કોને ન ભાવે? જો આ નવા વાળાના સીણા આવી ગયા હો. જો શેક કાંઈ કમ્પ્લેટ મૂકી દીધા છે હવે. હાલો સીણા ખાવાય નવા વાળાના સીણા. આખી થાળે ભરીને શેકીને મૂકી દીધા. જો ખૂટી ગયા અડધા. હા 3 દીથી ખાવી છીએ. નીચલા સીણા આવી ગયા હતા. અમારા ભાણિયા ભાઈ લાવ્યા હતા. આ ડુંગળી બટેટાનું શાક મને બનાવવા આવે. પહેલાં સીણા શેકી નાખ્યા છે, હવે ડુંગળી બટેટાનું શાક ચાલુ છે.
હા હવે કંટીએ હીરા ઘાતા ઘાતા હવે આ સીણા ખાજા રાખવાના. ના નો ખવાય. હા તો બપોરે દાદરા સડીને બેહીને ખાઈશું. તાવ થાય. હા બપોરે દાદરા સડીને ખાઈશું સીણા બેઠા બેઠા. જો બધું જો રસોડામાં બધી આઈટમ લઈને બેસી ગયા છે. જો હજી લોટ બાંધવાનો બાકી રહ્યો છે. શાક મૂકી બંધાય. હા શાક મૂકીને પછી જે લોટ બાંધવો છે. જો એને બા સાંભળી ગયા રોવે છે. ડુંગળી ઉડે. હા રોવે છે ને બા સાંભળી ગયા એટલે જો તીખી કેટલી. કાંતે કાંતે ડુંગળી રોવર આવે ને ડુંગળી રોવર આવે આમ ન સાંભળે પણ ડુંગળી રોવરાઈ દે કારણ કે ડુંગળી ઉડે એના કારણે. આપણે કાલના બ્લોગમાં જો ને ડુંગળી સુધારતા ને એમાં કેટલાય આંગળા પાડતા હતા મઠવાળા બ્લોગમાં. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો. ચાલો જો આપણે અત્યારે બપોર પછીનો ચા બનાવીને તૈયાર થઈ ગયો છે. તો ચાલો બધા ચા પીવા માટે જો અમારે ચા પાણી તૈયાર થઈ ગયા છે. જો તો સ્પેશિયલ સમજો ખરેખરની ચા સમજો કાળા ગરમા ગરમ જો દુહાડા કાઢે સમજો એ ચા દુહાડા કાઢી ગઈ અને અમારે ચા બનાવવા વાળી દુહાડા કાઢી ગઈ. હે ટાઈટ નથી વાંચી લાગતી હો ને. જો હાલો બધા ચા પાણી પીવા. તાતાને અમને કીધું નતું ચા પાણી પીવાનું તો આવી જાઓ ચા પાણી પીવા માટે. અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો મળશે નવા બ્લોગમાં. જય માતાજી ને જય દ્વારકાધીશ.